નમસ્કાર મિત્રો, આશા કરું છું તમે બધા બરાબર હશો. મારું નામ છે મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, શું ખરેખર ફરી એકવાર આપણો ભારત દેશ પાકિસ્તાન ઉપર હુમલો કરવાનો છે? મોક ડ્રીલનો અર્થ શું છે? હમણાં જે પાછી મોક ડ્રીલ કરવામાં આવી રહી છે મિત્રો, અહીંયા તમને હું 4 પોઈન્ટમાં સમજાવવાની કોશિશ કરીશ. મોક ડ્રીલ ફરી એકવાર થવાની હતી પણ પોસ્ટપોન થઈ ચૂકી છે. શું કામ થઈ? હજી સુધી આની નવી તારીખોની જાહેરાત નથી થઈ. આને મિત્રો ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું હતું, બરોબર છે. જેમ જ આ ન્યૂઝ આવી તો બધાની ફરી એકવાર બેન્ડ વાગી ગઈ. પાકિસ્તાનના શહેબાઝ શરીફની એકદમ પેન્ટ ગીલી પીલી ફરી એકવાર થઈ ગઈ, કારણ કે ભારત ઓપરેશન ડ્રીલ કરી રહ્યો હતો, ઓપરેશન શિલ્ડ કરી અને ફરી એકવાર મોક ડ્રીલ કરાવી રહ્યો હતો. પાકિસ્તાનના લોકો લાગી ગયા હશે કે ભાઈ હવે ફરી એકવાર શું કહેવાનું છે, હવે કયો એઆઈનું આપણે યુઝ કરીશું, કે પછી કેવી રીતે હવે જૂના ફોટોને નવા દેખાડીએ જેનાથી લોકોને સમજાવી શકીએ કે આ વખતે હવે હુમલો નથી થયો. તો આવી રીતની કંઈક ન્યૂઝ છે. પણ જે 4 બોર્ડર સ્ટેટ છે જે પાકિસ્તાનથી લાગે છે મિત્રો, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ, આ 4 રાજ્યોમાં ફરી એકવાર આજે રાત્રે મોક ડ્રીલ કરવામાં આવવાની હતી. પણ હવે મિત્રો, આજની તારીખમાં 29 મેના રોજ જ્યારે આ મોક ડ્રીલ કરવામાં આવવાની હતી આ 4 રાજ્યોમાં, આને હવે પોસ્ટપોન કરી નાખવામાં આવ્યું છે. પહેલે જ્યારે આવું થયું હતું, હવે આપણે પહેલાંની વાત કરીએ તો ભારતે જ્યારે જાહેરાત કરી કે અમે મોક ડ્રીલ કરાવશું, તો એવું થયું કે જે રાતે મોક ડ્રીલ થવાની હતી આપણા ભારત દેશમાં, તે જ રાતે ભારતે અહીંયા તો મોક ડ્રીલ ન કરી પણ પાકિસ્તાનમાં મોક ડ્રીલ કરી નાખી હતી 7 મેની રાત્રે. મતલબ કે પહેલાં ભારતે કહ્યું તો હતું કે મોક ડ્રીલ છે, પણ એ જ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર કરી નાખ્યું. એકદમ મસ્ત કવરઅપ ઓપરેશન હતો મિત્રો, ઓપરેશન સિંદૂર. હવે મિત્રો, અહીંયા એક વાત જુઓ, જ્યારે ઓસામા બિન લાદેનને જ્યારે મારવાના હતા ને, ત્યારે એક દિવસ પહેલાં એક કવર ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હવે ઓપરેશન શું કામ? તો અહીંયા આપણે ઓપરેશનની તો વાત નહીં કરીએ. તો આ શું કામ કે દુનિયાને એવું ન લાગે કે તમે કંઈક મોટું કરવા માટે જઈ રહ્યા છો, બરોબર છે. એક ડિનર પાર્ટી બરાક ઓબામાએ મિત્રો ઓર્ગેનાઇઝ કરી હતી, જેનાથી આખી દુનિયાને એક મેસેજ જાય કે બધું એકદમ નોર્મલ છે, કાંઈ થવાનું નથી. અને ત્યારે જ ઓસામા બિન લાદેનને નિપટાવી નાખ્યું હતું. એકચ્યુઅલીમાં ત્યારે બધાની જે ધડકન હતી ખૂબ જ વધારે તેજ હતી, કારણ કે એ રાત્રે ઓસામા બિન લાદેનને મારવાનો હતો. તો આ જ વસ્તુ આપણા ભારત દેશે કરી હતી. આપણે કહ્યું કે આપણે મોક ડ્રીલ કરશું. જે પાકિસ્તાન એકદમ બેફિકર થઈ ગયો કે ભારત હમણાં કાંઈ હુમલો કરવાનું નથી, હમણાં તો હજી અહીંયા મોક ડ્રીલ થવાની છે. પણ એ જ રાત્રે ભારતે ઓપરેશન સિંદૂર કરી નાખ્યું. પછી તો ફરી એકવાર આ વખતે પણ મોક ડ્રીલ એનાઉન્સ થઈ છે. અને સૌથી મોટી વાત કે આપણી આર્મીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી બંધ નથી થયો, આને ખાલી રોકવામાં આવ્યું છે. તો મિત્રો, આનો મતલબ શું છે? આ જે ઓપરેશન શિલ્ડ, બરોબર છે, તો આ ઓપરેશન શિલ્ડ શું છે? શું કામ આ સમયે 29 મેના રોજ કહેવામાં આવ્યું હતું? ઓરિજિનલી શેડ્યુલ હતો મિત્રો, હમણાં પોસ્ટપોન કરી નાખવામાં આવ્યું હતું. પણ શું કામ કહેવામાં આવ્યું હતું કે આ 4 રાજ્યોમાં 29 મેના રોજ મોક ડ્રીલ કરવામાં આવશે? મતલબ કે શીખવાડવામાં આવશે લોકોને કે સાયરન વાગે ત્યારે શું કરવાનું છે. અહીંયા જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં શું કામ? જો મિત્રો, તમને ખબર છે કે હરિયાણા જે છે એ પણ પંજાબથી લાગેલો રાજ્ય છે. યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાંથી એક મિસાઇલ આવી હતી, ફતેહ મિસાઇલ. દિલ્હી ટાર્ગેટ હતું, હરિયાણામાં એ ક્રેશ થઈ હતી. હરિયાણા તમને ખબર છે બેટલ ઓફ પાનીપત અને એક રીતે ગેટવે રહ્યું છે. તો આ યુદ્ધ માટે ખબર છે આપણા બધાને. અને હરિયાણા જે છે એ પંજાબથી એકદમ લાગે છે, તો આટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે હા ભાઈ, હરિયાણામાં પણ મોક ડ્રીલ થાય. જે પણ બોર્ડરના જે રાજ્ય છે થોડાક દૂર પણ છે, ત્યાં પણ અને ચંદીગઢમાં પણ મોક ડ્રીલ કરવાનો આજની તારીખમાં પ્લાન હતો. તો હવે તો આ જે મોક ડ્રીલ થવાની હતી એને પોસ્ટપોન તો કરી દેવામાં આવ્યું છે. આના કારણો હજી જણાવવામાં નથી આવ્યા. તો અહીંયા 4 પોઈન્ટ મિત્રો હું તમને જણાવવા માંગુ છું જે મને લાગી રહ્યું છે. સૌથી પહેલો પોઈન્ટ તો એ છે કે ભારત ખરેખર હુમલો કરી નાખશે. ઇન્ડિયા વિલ અટેક પાકિસ્તાન. શું આની કોઈ પોસિબિલિટી છે? ના મિત્રો. શું કામ નથી? મને આવું શું કામ નથી લાગતું? જુઓ મિત્રો, ભારતના જે ઓપરેશન સિંદૂરથી ભારત જે કરવા માંગતું હતું એ વસ્તુ હવે થઈ ચૂકી છે. આપણે જે કહ્યું હતું આપણે કરી બતાવ્યું. આપણે 170ની આજુબાજુ આતંકવાદીઓને આપણે મારી નાખ્યું. એના પછી ભારતે એકદમ સાફ કહ્યું હતું કે જો તમે એક્સેલેટ કરશો તો પછી અમે પણ એક્સેલેટ કરશું. પાકિસ્તાને બીજી રાત્રે ડ્રોન મોકલ્યા. સવારે જ ભારતે પાકિસ્તાનના એરબેસને ઉડાડી નાખ્યું. એના પછી તો આખી દુનિયા ઇન્વોલ્વ થઈ ગઈ આમાં. અમેરિકા પણ ઇન્વોલ્વ થઈ ગયો, આપણે બધા જાણીએ છીએ. પછી સીઝ ફાયર પણ થયું. ભારતે ડીએક્સેલેશન કર્યું અને પાકિસ્તાન ખૂબ જ ખરાબ રીતે હાર્યું અહીંયા. અને પછી આપણે કહ્યું કે ચાલો સીઝ ફાયર તો નહીં પણ એક કન્ડિશનલ ફાયર આપણે
કરીએ છીએ. પણ અહીંયા એક વાત તો સાચી છે કે અહીંયા કહેવામાં આવ્યું કે ઓપરેશન સિંદૂર હજી ખતમ નથી થયું. ફૂલ ઓન અટેક તો મને એમ નથી લાગતું કે ભારત ક્યારે કરશે, કારણ કે ભારતે તો સાફ સાફ કહ્યું છે કે અમે તો હમલો ત્યારે જ કરશું જ્યારે સામે અમારા ઉપર હમલો થશે, અથવા તો જો પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદ કરશે. ભારતે પોતાની ડોક્ટ્રીનમાં ચેન્જ કર્યું છે કે જો હવે પાકિસ્તાન આતંકવાદ કરશે તો આ એક્ટ ઓફ વોર હશે. ભારતે 3 પોઈન્ટ એડ કર્યા. સૌથી પહેલાં તો આપણે POK ઉપર વાત કરશું, પછી આપણે આતંકવાદ ઉપર વાત કરશું. મતલબ કે તમે આતંકવાદને ખતમ કરો ત્યારે વાત થશે, અને ત્યાં સુધી ઇન્ડસ વોટર ટ્રીટી જે છે એ ખતમ રહેશે. આ કોઈ પણ પ્રકારે પાણી નથી મળવાનું. અને ત્રીજી સૌથી મોટી વાત કે જો તમે હજી પણ ભારતમાં આતંકવાદ કરાવશો તો આ હવે એક્ટ ઓફ વોર માનવામાં આવશે. તો જ્યાર સુધી પાકિસ્તાન કંઈક નહીં કરે ત્યાર સુધી ભારત પોતાની બાજુથી ડાયરેક્ટ હમલો તો ક્યારે નહીં કરે. અને આપણે મિત્રો આપણે ક્યારે પણ કોઈ એક અગ્રેસન દેશ આપણે નથી રહ્યા. ક્યારે પણ ભારત ક્યારે પણ અગ્રેસનવાળો દેશ નથી રહ્યો. આપણી ઓફિશિયલ પોલિસી છે મિત્રો. આપણે ક્યારે પણ અગ્રેસિવ મતલબ કે પહેલાં આપણે યુદ્ધની શરૂઆત ક્યારે પણ નહીં કરીએ. આ આપણી ઓફિશિયલ પોલિસી છે કોઈ પણ દેશ સાથે. વિક્રમ મિશ્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું મિત્રો કે 22 એપ્રિલે જે પહેલગામમાં જે અટેક થયો આતંકવાદીઓ દ્વારા, એટલા માટે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના પહેલાં તો આતંકવાદી ઠેકાણાઓને ખતમ કર્યો. મતલબ કે 22 એપ્રિલનો જે ઘટના હતી પહેલો એક્સકેલેશન હતો ત્યારે અમે તમને માર્યું છે. પાકિસ્તાનને ભગાડીને ભારતે માર્યું છે. અને આ લોકોએ જે ઓપરેશન ચડ્ડી બનિયાન જે લોન્ચ કર્યો હતો ને એની એકદમ ધજ્જિયાં ઉડાવી નાખી છે ભારતે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણને આ વસ્તુ સમજવાની જરૂર છે કે અહીંયા મને તો નથી લાગતું કે ભારત જે છે એ ડાયરેક્ટ હવે અટેક કરશે. આમ તો ગમે એ વસ્તુ થઈ શકે છે. હમણાં આપણે કાંઈ કહી ન શકીએ મિત્રો. બની શકે છે કે કોઈ સર્જિકલ સ્ટ્રાઇક થાય, કોઈ લિમિટેડ ઓપરેશન કરવામાં આવે, કારણ કે મોક ડ્રીલ જાહેર થઈ છે ફરી એકવાર. હવે સેકન્ડ પોઈન્ટ ઉપર આવીએ તો મિત્રો સેકન્ડ પોઈન્ટ છે કે આ એક રૂટીન ટેસ્ટ છે. આ એક રૂટીન ડ્રીલ છે મિત્રો. હવે ભારતને તૈયાર કરવું પડશે યુદ્ધ માટે. જેમ કે એમ લાગ્યું હોય કે મિત્રો હા યાર કે કારણ કે જેવી રીતે યુરોપમાં બંકર છે, બરોબર છે, યુદ્ધ થાય તો લોકોને શું કરવું, બંકરમાં જઈને સંતાઈ જાય છે. આવી બધી વસ્તુઓ ઘણા દેશો કરે છે. ત્યાં પ્રોપર બંકર બનાવવામાં આવ્યા છે અને એમની દેખરેખ થાય છે આ જ બંકરોની. અહીંયાથી મતલબ કે માની લો કે જો ન્યુક્લિયર હમલો રશિયા કરી નાખે છે તો તમને પ્રોપરલી બંકરની અંદર રાખવામાં આવશે, ત્યાં ખાવાનું આપવામાં આવશે બધું, અને બચાવ આવી રીતે થશે. ભારતમાં હજી સુધી આવી રીતની કોઈ પ્રિપેરેશન નથી મિત્રો. તો આવી પરિસ્થિતિમાં બની શકે છે કે ભારત જે છે એ રૂટીન ડ્રીલ કરાવી રહ્યો હોય, જેનાથી લોકોને જાગૃત કરી શકાય, લોકોને સાવચેત કેવી રીતે રહેવું આવી પરિસ્થિતિમાં એ શીખવાડવામાં આવે. કારણ કે હવે ભારતના લોકોને આ કરવાનું છે, કારણ કે પાકિસ્તાન હવે ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાન એવું નથી મિત્રો કે હવે એકદમ શાંત છે. એ બાજુથી સીઝ ફાયર આવ્યું હતું પાકિસ્તાન બાજુથી. પાકિસ્તાન ગમે ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. ત્રીજો જે પોઈન્ટ છે કે જે લેસન મળ્યો છે એ બાજુથી મિત્રો આપણે ઘણું માર્યું છે પાકિસ્તાનને. આપણે એકદમ કમર તોડી નાખી છે પાકિસ્તાનની. એટલું નુકસાન કર્યું છે ભારતે પાકિસ્તાનમાં. BSFે કહ્યું કે પાકિસ્તાનને ભારતે એટલું માર્યું છે કે પાકિસ્તાનની લગભગ 40ની આજુબાજુ પોસ્ટ એકદમ બરબાદ કરી નાખી છે ભારતે. અને આના લીધે એ ડરના લીધે એના જે DGMO હતા એ સીઝ ફાયર કરવા માટે આવ્યા હતા ભારત સાથે. ભારત સીઝ ફાયર કરવામાં નહોતો માંગતો. ભારત એકદમ તૈયાર હતો. તો અહીંયા લેસન એ છે મિત્રો કે જો ત્યાંથી ફાયર આવે છે તો આપણે કેવી રીતે આપણે પોતાની રક્ષા કરી શકીએ છીએ, કે કેવી રીતે આપણને બચાવ કરવાનું છે. ઠીક છે કે જો ત્યાંથી તમે મારશો તો અમે પણ જવાબ તો આપશું, ભારત પણ જવાબ તો એનો આપશે જો પાકિસ્તાન કોઈ પણ હરકત હવે કરશે. પણ આપણે અચાનક જો પાકિસ્તાન આવું કરી નાખે તો આપણે તૈયાર રહેવું ખૂબ જ વધારે જરૂરી છે. તો એવી સ્થિતિમાં આપણે શું કરીએ? મતલબ કે ઇન બિટવીન જે સિવિલિયન્સ છે એ પોતાની રક્ષા કેવી રીતે કરી શકે છે યુદ્ધ દરમિયાન. જો ડ્રોન આવશે તો તમે તમારી રક્ષા કેવી રીતે કરી શકો છો? તો જે લેસન મળ્યું છે, જે ગેપ આપણે જોયું છે કે આ એક ઓપરેશન ગેપ છે, સિવિલિયન ગેપ છે, તો આને કેવી રીતે ફિલ કરવામાં આવે? તો મારા ખ્યાલથી આ પૂરા ભારતને એક રીતે તૈયાર કરવાની એક કોશિશ લાગી રહી છે, જેનાથી આવી પરિસ્થિતિમાં દેશના લોકો સાવચેત રહી શકે, બચાવ કરી શકે પોતાનો. કે આગળનો હુમલો થશે મિત્રો, અને જરૂર થશે. પાકિસ્તાન સુધરી જાય એવો દેશ નથી, આ વાત તમે લખી લેજો. હુમલો હજી પણ થશે. આસિફ મુનીર હજી પણ જ્યાં સુધી પાકિસ્તાનમાં છે, પહેલાં તો હવે એ પાકિસ્તાનમાં તખ્તો પલટ કરાવશે. આનો એવી રીતનું છે કે જ્યારે પણ એનો દેશ બરબાદ થઈ જાય છે, ઓલરેડી બરબાદ જ છે પાકિસ્તાન, તો આવી પરિસ્થિતિમાં બસ ભારત ઉપર હુમલો કરી નાખો. ભલે આપણે ખતમ થઈ જઈએ, આપણને ફાંસી ઉપર લટકાવી નાખે, પણ ભારત ઉપર હુમલો કરી નાખો. આવા લોકો છે આ. એક રીતે સુસાઇડ મિશન મિત્રો. તો આવી રીતે
આપણા બધાને પ્રિપેરેશન કરવી પડશે. હવે અહીંયા સૌથી લાસ્ટ અને ચોથો પોઈન્ટ મિત્રો જે છે મને લાગી રહ્યું છે કે મેસેજ ટુ ધી પાકિસ્તાન. આ પાકિસ્તાનને એક મેસેજ પણ હોઈ શકે છે, બરોબર છે, કે તું આવ બેટા, અમે પૂરી રીતે તૈયાર બેઠા છીએ અને હવે પોતાને વધારે ઉડવાની જરૂર નથી. અમે પણ એગ્રેસિવ સ્ટેન્ડ લઈ શકીએ છીએ. પાકિસ્તાનની એકદમ નીંદર ખરાબ થઈ ગઈ હશે, નીંદર ઉડી ગઈ હશે મોક ડ્રીલની જાહેરાત થતાં જ. મોક ડ્રીલ એનાઉન્સ થઈ છે ને, પાકિસ્તાન સૂઈ નહીં શકે. ભલે એને લાગશે કે હવે કાંઈ થાય એમ નથી, પણ આમ છતાં પણ તે લોકો એકદમ તૈયાર બેઠા હશે. આ લોકો સૂઈ નહીં શકે રાત્રે, કારણ કે ફરી એકવાર મોક ડ્રીલ એનાઉન્સ થઈ છે. ભલે કાંઈ થાય કે ન થાય, પણ ત્યાં પાકિસ્તાનના રિસોર્સિસ ડ્રેન હશે. એણે પોતાની બધી આર્મી બોર્ડર ઉપર લગાડીને રાખી હશે, પોતાના ડ્રોન એક્ટિવેટ કર્યા હશે. અને ભારત તો વિચારે જ છે, ભારત તો કહે જ છે કે બેટા હવે તું ખાલી એકવાર અહીંયા ભારત ઉપર હુમલો કરીને દેખાડ. ખાલી એક નાનકડો પણ હુમલો કરી નાખ અમારા ઉપર, અમને તો એ જ જોઈએ છે હવે. કેવી રીતે અમારા ભારત દેશમાં એક હુમલો થઈ જાય ને પાકિસ્તાનને ખતમ કરીએ. અને હુમલો થયો તો એના પછી ઓપરેશન 80ની 83 લોન્ચ થશે. તો અહીંયા વસ્તુ એક આ પણ હોઈ શકે છે કે ભારત પાકિસ્તાનને એક મેસેજ આપવા માંગે છે કે બેટા હવે કાંઈ આડી તેડી હરકત કરતો નહીં. તો આ 4 કારણ છે મિત્રો, આ 4 પોઈન્ટ છે જેના લીધે પોસિબિલિટી છે કે આ જે છે ઓપરેશન શિલ્ડ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોક ડ્રીલ થવાની છે. આજે રાત્રે થવાની હતી, પણ આજે પોસ્ટપોન થઈ ગઈ છે. નવી તારીખો આની હજી સુધી જાહેર કરવામાં નથી આવી, પણ થશે. ઇન્ડિયા ટુ અટેક પાકિસ્તાન બની પણ શકે છે, પણ આની પોસિબિલિટી મને ઘણી ઓછી લાગે છે, કારણ કે જ્યાર સુધી પાકિસ્તાન બાજુથી કાંઈ ન થાય તો ભારત એક રીતે પાકિસ્તાન ઉપર ડાયરેક્ટ હુમલો તો નહીં જ કરે. બાકી તમને શું લાગે છે મિત્રો? તમને જો કોઈ બીજી વસ્તુ લાગી રહી છે અહીંયા, તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.